મારું નામ રાકેશભાઈ કે શાહ છે અને અત્યારે હું સ્ટોર્સ એક્ઝિક્યુટિવ છું. આ કંપની સાથે તમે ક્યારે જોડાયા? આ કંપનીમાં હું 1995થી છેલ્લા 29 વર્ષથી જોડાયેલું છું. પહેલી વખત નિલેશ સરને ક્યારે મળ્યા? આમ તો એ વખતે જ્યારે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે સાહેબ મહિને ફેક્ટરી આવતા હતા ત્યારે મળવાનું થતું હતું, પણ એટલું પર્સનલી મળવાનું નહોતું થતું. પણ જ્યારે અહીંયા ફેક્ટરીની અંદર જ્યારે અમારો એક આખો સ્ટોરનું એક નવું બિલ્ડિંગ બનાવ્યું અને એમાં આખો કોમ્પ્રેસ સ્ટોર નવી સ્ટાઇલનો સાહેબ એ સ્ટોર જ્યારે બનાવવાનું નક્કી કર્યું ત્યારે એમની જોડે ખૂબ જ મુલાકાત થઈ હતી. એમણે ખૂબ જ અભિપ્રાય આપેલો કે ભાઈ કઈ રીતે આપણે કોમ્પ્રેસ સ્ટોર બનાવવો છે અને કઈ રીતે આપણે બધી ગોઠવણી કરવી છે, અને એકદમ જોરદાર સ્ટોર એમને અહીંયા અમને બનાવી આપ્યો. ત્યારે એમની જોડે બહુ અંગત મળવાનું થતું હતું ઘણીવાર. સરને તમે પહેલાં પણ વારંવાર મળી ચૂકેલા. હા, એક બોસ તરીકે સર કેવા વ્યક્તિ? બોસ તરીકે એટલા પ્રેરણાદાયક હતા ને. મારી તો જુઓ તો કારકિર્દીની શરૂઆત આ કંપનીમાંથી જ થઈ છે અને એમની જોડેથી એટલું બધું શીખવા મળ્યું છે કે જે કામમાં બહુ જ અમને આગળ લાવી શકે. એઝ અ ક્લાર્ક તરીકે અહીંયા અમે જોઈનિંગ કરેલી, એમાંથી આજે અમે એક મેનેજર લેવલ કક્ષાએ અમે પહોંચ્યા છે અને બધું એ સાહેબની પ્રેરણાથી, સાહેબની જે કામ કરવાની ઢબ છે તેનાથી જ અમે આગળ આવ્યા છે. એવો કોઈ પ્રસંગ હોય તો જણાવો. આટલું બધું એમનું મોટું એમ્પાયર ઊભું કર્યું છતાં બી એટલે નાની નાની કામમાં એટલી ઝીણવટભરી ધ્યાન રાખતા હતા. મને એક ખ્યાલ છે, એ અમેરિકા ગયેલા હતા અને અમેરિકાથી બી સ્પેશિયલ મને ફોન કરીને જે પેકિંગ મટીરિયલ કંપનીની જરૂરિયાતવાળી વસ્તુ છે એનું રોજ ફોન કરતા હતા કે ભાઈ રાકેશ, કોઈ વસ્તુ ખૂટવી ના જોઈએ, કોઈ વસ્તુનો પ્રોબ્લેમ ના થવો જોઈએ, અને છતાં બી કોઈ બી પ્રોબ્લેમ હોય તો તું મને મિસ કોલ મારજે. ભલે હું અમેરિકા છું પણ અમેરિકાથી બી મને ટાઈમ મળશે હું તને ફોન કરીને ગાઈડલાઇન્સ આપીશ. એ ખૂબ જ એમનો સપોર્ટ એવો, આટલા મોટા એમ્પાયરના માલિક હોવા છતાં બી અમને આટલો સપોર્ટ આપતા હતા સ્ટાફને. ક્યારેય આવું બન્યું છે કે તમે એમને ફોન કર્યો અને ક્વિક ડિસિઝન એમને લઈ લીધું? હા, ઘણી વાર થયું છે. અમારે અહીંયા કોઈ બી પેકિંગ મટીરિયલમાં અમુક રિજેક્શન આવતું હોય તો સાહેબે કીધેલું છે કે ભાઈ તમને એવું કંઈ લાગે તો તું મને મેસેજ કરજે, અને કંઈ એવું હશે ભાઈ આપણે અનલોડ કરવું કે ના કરવું તો એના માટે તરત હું મેસેજ કરું, તરત એમનો ફોન આવી જતો હતો કે ભાઈ જોઈ લે, તારે જરૂર હોય અને એવું લાગતું હોય તો તું અનલોડ કરાવી દે. આપે વાત કરી કે અમેરિકા હતા ત્યારે પણ એ કોન્ટેક્ટમાં રહેતા. હા, તો ક્યારેય એવું બન્યું છે કે બહારના દેશમાં કોઈ વસ્તુ જોઈ હોય અને સરે એવું કીધું હોય કે આ વસ્તુ અહીંયા લાવવા જેવી છે ને તમારી સાથે કંઈ વાતચીત થઈ હોય? એના માટે તો અમારી જ્યારે ફેક્ટરી શરૂઆત થઈ એ પછી તો અહીંયા એટલું ઇમ્પ્લિમેન્ટેશન નવું થયેલું છે કે જે સાહેબનું તો એક જ ધ્યેય હતું કે ઓલ ઓવર ઇન્ડિયામાં નંબર 1 છે પણ ઓલ ઓવર વર્લ્ડમાં બી આપણી નંબર 1 એડિબલ ઓઇલ કંપની બને. અને એના માટે એમને નવું લેટેસ્ટ બધી ટેકનોલોજી બહુ જ લાવ્યા છે અને એ પ્રમાણે અમને બી ગાઈડલાઇન્સ આપતા હતા કે ભાઈ હવે આપણે આ નવી ટેકનોલોજી લાવીએ છીએ, એ પ્રમાણે તમે બધા તૈયાર થઈ જાઓ. એક બોસ તરીકે એક વ્યક્તિની ભાર રાખવી એ કદાચ શક્ય ના. હા, પણ છતાં બી નિલેશભાઈ સાહેબ એટલા કંપની જોડે અને કંપનીના એમ્પ્લોયી સાથે એટલા જોડાયેલા હતા અંગત રીતે કે એમને દરેક કંપનીના જે બી નાના મોટા સ્ટાફ હતા જૂના, એ બધાને એમને પર્સનલી નામ ખબર છે, પર્સનલી શું કામ કરે છે, એ એક વસ્તુની ઝીણવટભરી એ લોકો તપાસ રાખતા હતા. સરમાં આવો એક કેવો અલગ ગુણ તમે જુઓ કે આવું એક વ્યક્તિ આટલું બધું કેવી રીતે કરી શકે? સાહેબ એટલા બધા ઉત્સાહી હતા ને. મને ખ્યાલ છે એમણે અમારી સાથે જ્યારે બી અમારી મીટિંગ હોય ત્યારે એ કહેતા હતા કે મારા માટે આ કંપની મારા ફેમિલી મેમ્બર કરતાં બી વિશેષ છે. મારા સન ડોટર છે એના કરતાં હું પહેલું મહત્ત્વ કંપનીને આપું છું. મને ખ્યાલ છે કે જ્યારે બી જાહેર રજા હોય, અમદાવાદ ઓફિસે રજા હોય અમારી, ત્યારે સાહેબ સવારથી અહીંયા ફેક્ટરી આવી જતા હતા. ફેક્ટરી કન્ટિન્યુઅસ બેસતા હતા, ગાઈડલાઇન્સ આપતા હતા અને કંપની જેમ બને એમ સારી ક્વોલિટીથી સારું નામ કરીને સારી આગળ આવે એવો જ એમનો ધ્યેય હતો અને એ પ્રમાણે સ્ટાફને બી એટલું ગાઈડલાઇન્સ આપતા હતા. આપણે મીટિંગની વાત કરી તો મીટિંગ લેતી વખતે સર પોતાના વિઝનની વાત કરતા કે કંપનીને આ લેવલે લઈ જવી છે. સર એવું કયું વિઝન રાખતા કે એનકે પ્રોટીન્સ આજે આ સ્તર ઉપર છે? સાહેબ એક જ વસ્તુ કહેતા હતા કે ભાઈ આપણે કામ એ રીતે કરો કે ક્યાંય ક્વોલિટીનો પ્રોબ્લેમ ના આવે. ભલે થોડું લેટ થાય પણ ક્વોલિટીમાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનો.
અને આજે તિરુપતિ જે નામ માટે બ્રાન્ડ થઈ છે એ ક્વોલિટી જે આટલા વર્ષોથી આજે તિરુપતિ એડિબલ ઓઇલને 30 વર્ષ થઈ ગયા. એડિબલ ઓઇલની અંદર મારા ધ્યાનમાં છે ત્યાં સુધી કોઈ કન્ટિન્યુઅસ 30 વર્ષ સુધી એક જ ધારી ક્વોલિટી આપી શકે એવું એકમાત્ર તિરુપતિ ઓઇલ જ છે. આ એક ક્વોલિટી માટે બીજી કેટલી બધી વસ્તુઓમાંથી પસાર થવું પડે, કારણ કે પ્રોડક્શન વધારે લાવવું હોય કે ક્વોલિટી કદાચ છોડી દેવી પડતી હોય, તો એવા કેવા નિલેશ સરના એવા ગુણો હજુ પણ આજે કંપનીમાં, આજે સર નથી પણ 4 વર્ષ પછી પણ આજે પ્લાન્ટમાં એવા ઇમ્પ્લિમેન્ટેશન છે, એવું સર ત્યારે કેવા પગલાઓ ભર્યા હતા ત્યારે સર? અમે તો જો હજુ બી એવું માનીએ છીએ કે નિલેશ સર અમારી સાથે જ છે, એમના આશીર્વાદ અમારી ઉપર જ છે. અને આજે સાહેબે જે બી અહીંયા કંપનીમાં જે બધી મશીનરી લાવ્યા છે, અદ્યતન જે લાવ્યા છે, અને એની અંદર ગુણવત્તામાં ક્યાંય કોમ્પ્રોમાઇઝ ના થાય એ પ્રમાણે જ બધી સિસ્ટમ એમને ડેવલપ કરી છે. અને એ જ સિસ્ટમને આજે એમના સન પ્રિયમ સર એ જ પ્રમાણે આગળ એને દપાવી રહ્યા છે. કોઈ એવો પ્રસંગ દેશો કે નવી ટેકનોલોજી લાવ્યા હોય અને કદાચ બધા લોકોને ત્યારે તો ન ફાવતી, પણ બધાને ઇઝી ટુ યુઝ થઈ શકે એની માટે નિલેશ સરે ગયેલી વ્યવસ્થા કરી? ટેકનોલોજી માટે વાત કરીએ તો એક જ મેઇન આપણી જે અત્યારે વર્લ્ડ વાઇઝ કોમ્પ્યુટર સિસ્ટમ છે, જે SAPનો પ્રોગ્રામ છે. અમારે શરૂઆતમાં DOS બેઝ ને ERP બેઝ પ્રોગ્રામ હતો. એમાંથી જ્યારે અમારે SAPમાં જવાનું હતું ત્યારે લોકોએ લગભગ 10-15 વર્ષથી પેલા પ્રોગ્રામમાં કામ કરેલું, અને આમાં ઇમ્પ્લિમેન્ટેશન લાવવાનું હતું. એ વખતે નિલેશભાઈ સાહેબે દરેક સ્ટાફને એટલું સપોર્ટ કર્યો છે કે ભાઈ આ આખો વર્લ્ડ વાઇઝ પ્રોગ્રામ છે અને આ તમે શીખશો તમને ભવિષ્યમાં બીજે બી કામ લાગશે, અને આ પ્રોગ્રામ આપણે આવશે તો આપણું કામ બી ઇઝી થઈ જશે, સરળ થઈ જશે. એ SAPના પ્રોગ્રામના ઇમ્પ્લિમેન્ટેશન માટે તો એમને બહુ જ સખત મહેનત કરી છે, અને અમને એટલો સપોર્ટ આપીને આજે એને 10 વર્ષથી અમે SAPનો પ્રોગ્રામ વાપરીએ છીએ. જો એ હવે ખાલી કોમ્પ્યુટરના પ્રોગ્રામમાં જો આટલું ઝીણવટભરી ધ્યાન રાખીને જો કામ કરાવતા હોય તો મશીનરી બાબતમાં તો એમનું એટલું બધું જોરદાર નોલેજ હતું કે મશીનરી બધી નવી હાઈટેક થાય એ પ્રમાણે જ એમનો પ્રયાસ રહેતો હતો. અને આજે બધી અમારી કંપનીમાં જે બી રિફાઇનરી છે, જે બી પેકિંગ સેક્શન છે, ત્યાં બધી અદ્યતન ટેકનોલોજીવાળી મશીનરી છે. નિલેશ સર કંપનીને કયા વિઝનથી જોતા? એમનું વિઝન તો એક જ હતું કે એડિબલ ઓઇલની અંદર તિરુપતિ બ્રાન્ડ એ ગુજરાત લેવલે પહેલાં નંબર 1 હતી, પછી ઇન્ડિયા લેવલે નંબર 1 આવી, અને એમનો વર્લ્ડ વાઇડ કંપની તિરુપતિ બ્રાન્ડ સક્સેસ કરવાની હતી. એ જ વિઝનથી એમને આ બધું આગળ ધપાવ્યું છે, અને આજે એ વિઝનની અમે એકદમ નજીક પહોંચી રહ્યા છે. નિલેશ સરના જીવનમાંથી આપ શું શીખ્યા? એક એ પોઝિટિવિટી એવી એમના જીવનમાં હતી કે તમે કીધું એમ ઘણા સંઘર્ષો, ઘણા પડકારો, ઘણીવાર એવા પ્રોબ્લેમો બી આવે, તો એ એટલા પોઝિટિવ થિંકિંગથી કામ કરતા હતા કે જે અમારા જીવનમાં બી બહુ કામ આવે છે. આજે મેં કીધું મારી કારકિર્દીની શરૂઆત મેં અહીંયાથી જ કરી છે. જેટલો હું ઘરે નહીં રહ્યો એનાથી વધારે હું કંપનીમાં રહ્યો છું એટલા વર્ષ, એટલે અહીંયાથી એટલું ઘણું શીખવા મળ્યું છે ને કે એનાથી જીવનમાં બી ઘણો લાભ થયો છે. અને એક રિસ્પોન્સિબિલિટી, એ દરેક વ્યક્તિને નાનો હોય કે મોટો હોય એવી રિસ્પોન્સિબિલિટી સોંપતા હતા, અને એ રિસ્પોન્સિબિલિટીથી અમે આજે જે કામ કર્યું છે તો અમારા પર્સનલ કામમાં બી એ રિસ્પોન્સિબિલિટીથી અમે કામ કરી શકીએ છીએ. એ એમની જોડેથી ઘણું શીખવા મળ્યું છે.